નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. SN1 અને SN2 રાસાયણિક પ્રક્રિયા, જેને આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખતા, આવી બે પ્રક્રિયાઓની ચર્ચા આપણે અગાઉના વિડીયોની અંદર કરી છે. આજના વિડીયોની અંદર આપણે તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલા લખાણ સંબંધી જે પ્રશ્નો છે, આવા લખાણ સંબંધી પ્રશ્નોની ચર્ચા કરીશું. અને એ ચર્ચા પૂરી થઈ જાય પછીના વિડીયોની અંદર આપણે આગળનો ટોપિક પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, કિરાલ કાર્બન, ધ્રુવીભૂત પ્રકાશ, અધ્રુવીભૂત પ્રકાશ, આ બધા ટોપિકની ચર્ચા આપણે પછી કરીશું. તો આજના વિડીયોની અંદર આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલા લખાણ સંબંધી જે પ્રશ્નો, જે થિયરી ચલાવી છે એના અનુસંધાને આપેલા છે, આવા લખાણ સંબંધી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ટેક્સ્ટબુકમાં IUPAC નામકરણના અનુસંધાને 10.1 નંબરનો કોયડો જે પ્રથમ આપેલો છે એની આપણે ચર્ચા કરીએ, જેમાં તમને સંયોજનોના નામ આપેલા છે IUPAC, અને IUPAC નામનો ઉપયોગ કરી આપણે સંયોજનનું IUPAC બંધારણ દોરવાનું છે. તો પહેલું નામ આપ્યું છે 2-ક્લોરો, મિથાઇલ પેન્ટેન. તો જ્યારે નામ ઉપરથી આપણને બંધારણીય સૂત્ર દોરવાનું કહેતો તો એ તો આપણા માટે સરળ છે, કારણ કે સૌ પ્રથમ તો લાંબી હાઇડ્રોકાર્બનની ચેનમાં કેટલા કાર્બન છે એ જોઈ લેવાનું. તો કે પેન્ટેન એટલે 5 કાર્બન, તો આપણે 5 કાર્બન મૂકી દઈએ. આ 5 કાર્બન પછી ગમે તે એક છેડેથી ક્રમ નંબર આપી દઈએ, 1, 2, 3, 4 અને 5. હવે તમને એવું કીધું છે 2-ક્લોરો એટલે બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન નામનો પરમાણુ આવેલો હશે, અને ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ નામનો સમૂહ. નંબર તમે આમથી આપો તો બીજા નંબરનો કાર્બન એટલે ક્લોરીન અહીંયા મૂકવાનો, મિથાઇલ સમૂહ તો અહીંયા જ રહેશે, એટલે અહીંયા મિથાઇલ. એટલે આનું બંધારણીય સૂત્ર આવું થશે: CH3, CHCl, CHCH3, CH2 અને CH3. તો IUPAC બંધારણીય સૂત્ર 2-ક્લોરો 3-મિથાઇલ પેન્ટેનનું આવું થશે. બીજું આપ્યું છે 1-ક્લોરો, 3-મિથાઇલ પેન્ટેન. તો આમાં પણ 5 કાર્બનની ચેન છે, તો આ 5 કાર્બન પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરીન છે, એટલે આ બાજુથી આપણે નંબર આપી દઈએ 1, 2, 3, 4, 5, એટલે અહીંયા ક્લોરીન એટલે CH2Cl. 3-મિથાઇલ એટલે આ પહેલો, આ બીજો, આ ત્રીજો, અહીંયા CH3. બાકીના કાર્બનની ખૂટતી સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી કરી નાખીએ, તો આનું નામ થશે 1-ક્લોરો 3-મિથાઇલ પેન્ટેન. આ એનું બંધારણીય સૂત્ર. ત્રીજું છે 4-તૃતીયક, 4-તૃતીયક બ્યુટાઇલ 3-આયોડોપેન્ટેન. એટલે નામ ઉપરથી બંધારણીય સૂત્ર દોરવું એ તો એકદમ સરળ છે. 5 કાર્બનની ચેન છે, 1, 2, 3, 4, 5. નંબર આપી દઈએ 1, 2, 3, 4 અને 5. ચોથા નંબર ઉપર તૃતીયક બ્યુટાઇલ નામનો સમૂહ આવેલો છે. હવે તૃતીયક બ્યુટાઇલ એટલે આપણે આને આમ દોરીશું, આને તૃતીયક બ્યુટાઇલ કહીશું. આ તૃતીયક બ્યુટાઇલ છે. અને 3-આયોડો એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર આયોડિન નામનો પરમાણુ જોડી દઈશું, અને બાકીની જે ખૂટતી સંયોજકતા છે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી નાખીશું. તો આનું બંધારણીય સૂત્ર આવું થશે: 4 તૃતીયક બ્યુટાઇલ 3
3 આયોડો અને પેન્ટેન. એના પછી આપ્યું છે 1,4 ડાયબ્રોમોબ્યુટુઇન. તો બ્યુટ ટુ ઇન નામનો પ્રત્યય છે, એનો અર્થ કે દ્વિબંધ હશે. એ કયા નંબરના કાર્બન ઉપર? તો કે બીજા નંબરના કાર્બન ઉપર. તો બ્યુટેન એટલે 4 કાર્બન અને ટુ ઇન એટલે બીજા નંબરના કાર્બન ઉપર. એ આમથી ગણો તો બીજો થશે, આમથી એ બીજો થશે. આ બ્યુટ ટુ ઇન. અને પહેલા અને ચોથા નંબરના કાર્બન ઉપર 2 બ્રોમિન, કારણ કે ડાયબ્રોમો છે એટલે 1 બ્રોમિન અહીંયા, 1 બ્રોમિન અહીંયા, એટલે CH2Br, CH2Br, 1,4 ડાયબ્રોમો બ્યુટ ટુ ઇન. આ 2 કાર્બન સાથે એક હાઇડ્રોજન પરમાણુ હશે. તો આનું બંધારણીય સૂત્ર આવું થશે. ત્યાર પછી છે 1 બ્રોમો. 4 દ્વિતીયક બ્યુટાઇલ, 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. તો દ્વિતીયક બ્યુટાઇલ એટલે આને આપણે આમ દોરીશું. આ દ્વિતીયક બ્યુટાઇલ, આ દ્વિતીયક બ્યુટાઇલ છે, આ તૃતીયક બ્યુટાઇલ છે. આ કાર્બનની 3 કાર્બન સાથે જોડાયેલો છે. તો દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. CH એની સાથે CH3, CH2 અને CH3 આવી રીતે, સોરી હો, દ્વિતીયક બ્યુટાઇલ. આ દ્વિતીયક બ્યુટાઇલ નામનો સમૂહ છે. એટલે આપણે આ નહીં, આ દ્વિતીયક બ્યુટાઇલ કે ભાઈ ઈ કાર્બન છે, એ કાર્બન બીજા બાકીના 2 કાર્બન સાથે જોડાયેલો છે અને બ્યુટાઇલ સમૂહ છે. તો આને આપણે દ્વિતીયક બ્યુટાઇલના નામથી ઓળખીશું. તો આપણને કીધું છે 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. એટલે પહેલા તો બેન્ઝીન સ્ટ્રક્ચર આવશે. 1 બ્રોમો એટલે માની લો કે અહીં 1 નંબર આપી દઈએ, એટલે 1 બ્રોમો, આમ નંબર આપી દઈએ 3, 4, 5, 6 આ પ્રમાણે. 2 મિથાઇલ એટલે અહીંયા મિથાઇલ નામનો સમૂહ. અને 4 એટલે અહીંયા દ્વિતીયક બ્યુટાઇલ એટલે CH અહીંયા, એની સાથે એક મિથાઇલ અને આ CH2 અને CH3. તો 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. તો આવું એનું બંધારણીય સૂત્ર થશે. તો આ UPSC નામકરણના અનુસંધાને કોયડા નંબર 10.1 એની અંદર આવા જુદા જુદા તમને 5 નામ આપેલા હતા. એ 5 નામ ઉપરથી આપણે એમના બંધારણીય સૂત્રો અહીંયા દોર્યા. ત્યાર પછી આવશે કોયડા નંબર 10.2. તો 10.2 જે કોયડા નંબર છે, સોરી 10.3 છે, જેમાં CH3 twice, CH, CH2 અને CH3 આવું એક બંધારણ આપ્યું છે. અને એનું મુક્ત મૂલક ક્લોરિનેશન, મુક્ત મૂલક ક્લોરિનેશન પ્રક્રિયા કરવાની.
અને એમાંથી બનનારા બધા જ સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકો, એટલે જ્યારે આનું આપણે મુક્તમૂલક ક્લોરિનેશન કરીએ ત્યારે એની અંદરથી બનતા મોનોક્લોરો નિપજ જે બને, આવા મોનોક્લોરો વ્યુત્પન્નો, એના બંધારણીય સૂત્રો આપણે દોરવાના. તો પહેલાં તો 2, 3, 4 અને 5 કાર્બન છે ને એ 5 કાર્બનના પરમાણુ આ પ્રમાણે જોડાયેલા છે: CH3, CH, CH3, CH2 અને CH3. હવે જ્યારે આપણે આનું મુક્તમૂલક ક્લોરિનેશન કરીએ એટલે 2 કાર્બન પરમાણુ વચ્ચે રહેલા બંધનું સમભાગી વિભાજન થાય ત્યારે એની અંદરથી મુક્તમૂલક બને. માની લો કે આનું સમભાગી વિભાજન કરીએ તો 1 ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર, 1 ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર. ક્લોરિનનો પરમાણુ અહીંયા જોડાય તો હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા જોડાશે. એટલે આની અંદરથી આપણને જે નિપજો મળશે એમાંની એક નિપજ આ હશે કે ભાઈ CH3, CH, CH3, CH2 અને CH2Cl. જો ક્લોરિનનો પરમાણુ આ મુક્તમૂલક ધરાવતા કાર્બન સાથે જોડાય તો આની સાથે જોડાય તો બીજી નિપજ કંઈક આવી મળશે: CH3, CH, CH3, CH, Cl અને અહીંયા CH3. હવે હું માની લો કે આ બંધના બદલે આ બંધનું સમભાગી વિભાજન કરું એટલે એક મુક્ત મૂલક આ બનશે, એટલે એના દ્વારા જે ક્લોરિનનો પરમાણુ જોડાય તો આ બંધારણ થઈ ગયું. પણ જો માની લો કે આની સાથે આ ક્લોરિન નામનો પરમાણુ જોડાય તો એના દ્વારા બનતી જે ત્રીજી નિપજ છે કંઈક આવી મળશે: CH3, CH, એની સાથે Cl, અહીંયા CH3, CH2 અને CH3. તો આમાં પણ એક ક્લોરિનનો પરમાણુ જોડાય, આમાં પણ જેમાં એક ક્લોરિનનો પરમાણુ હોય એને મોનોક્લોરો વ્યુત્પન્ન કહેવાય. એ જ રીતે ત્રીજું એક બંધારણ આ થશે. હવે માની લો કે હું આ બંધનું સમભાગી વિભાજન કરું તો એક મુક્તમૂલક કાર્બન આ થશે અને મુક્તમૂલક કાર્બન આ થશે. જો આની સાથે જોડાય તો આ બંધારણ મળે જ છે, પણ આની સાથે જોડાય તો બનતી ચોથી મોનોક્લોરોની પછી આવી આવશે: Cl, CH2, CH, CH3, CH2 અને CH3. અને રહ્યો આ બંધ, તો આ બંધનું વિભાજન કરીએ એટલે આની સાથે ક્લોરિન હોય તો એ આ જ નિપજ, અને આની સાથે જોડું એટલે આ 2 કાર્બન સાથેના 6 હાઇડ્રોજન પરમાણુઓ તો સરખા જ છે, એટલે એ 2 નિપજ એક જ કહેવાય. તો આવી આપણને 4 મોનોક્લોરો વ્યુત્પન્ન ધરાવતી નિપજો મળે. બોલો, ઉપર જ છું લેક્ચરમાં. હું હોય હોય તો મુક્તમૂલક ક્લોરિનેશનની આ પ્રક્રિયા દરમિયાન આપણને આવા જુદા જુદા 4 મોનોક્લોરો વ્યુત્પન્નો મળશે. ત્યાર પછીનો કોયડો લખાણ સંબંધી પ્રશ્ન છે 10.2, જેમાં લખ્યું છે કે આલ્કોહોલ સંયોજનની Ki સાથે પ્રક્રિયા કરીએ એટલે આ આલ્કોહોલ એની આપણે Ki સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યાં આપણે ફોસ્ફોરિક એસિડનો ઉપયોગ કરીએ છીએ. સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ શા માટે કરવામાં નથી આવતો? તો કે જ્યારે આપણે આલ્કોહોલની Ki સાથેની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરીએ તો એ પ્રક્રિયા દરમિયાન એમાંથી HI બને, અને આ HI બને ત્યારે HIનું ઓક્સિડેશન થઈ એટલે એની અંદરથી I2 મળે છે.
પ્રશ્નમાં કીધું છે કે આલ્કોહોલ સંયોજનની KI સાથેની પ્રક્રિયા દરમિયાન સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી. તો કે સલ્ફ્યુરિક એસિડનો જો ઉપયોગ કરવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન એમાંથી HI બને અને HIનું ઓક્સિડેશન થઈ અને એમાંથી I2 એની અંદર એનું રૂપાંતરણ થઈ જાય અને એને પરિણામે આપણે આ પ્રક્રિયા દરમિયાન સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરતા નથી. ત્યાર પછી પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નો. તો પ્રોપેન એટલે 3 કાર્બન વાળો આલ્કેન, CH3, CH2 અને CH3. આ પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નો એટલે 2 હેલોજનના પરમાણુ હોય એવા વ્યુત્પન્નો. તો પ્રોપેનના ડાયહેલોજન વ્યુત્પન્નોમાં એક આવું બંધારણ થશે. માની લો કે અહીંથી હું 2 હાઇડ્રોજનના પરમાણુઓ દૂર કરી અને 2 હેલોજનના પરમાણુ આ એક જ કાર્બન ઉપર મૂકી દઉં એટલે CHX2. અથવા હું 2 હેલોજનના પરમાણુ આ કાર્બનના પરમાણુ ઉપર મૂકી દઉં એટલે CH3C. એની સાથે એક હેલોજન અહીંયા, એક હેલોજન અહીંયા, CH3. આની સાથે 2 હેલોજનના પરમાણુ મૂકો એટલે એ તો આનું આ જ બંધારણ આવે. ત્રીજું એક બંધારણ જેમાં હું હેલોજનનો એક પરમાણુ આ કાર્બન સાથે ને એક હેલોજનનો પરમાણુ આ કાર્બન સાથે જોડી દઉં એટલે એક હેલોજન અહીંયા, એક હેલોજન અહીંયા. અને ચોથી એક શક્યતા કે જેમાં હેલોજનનો એક પરમાણુ આ 3જા નંબરના કાર્બન ઉપર અને હેલોજનનો એક પરમાણુ 1લા નંબરના કાર્બન ઉપર એટલે CH2X, CH2 અને CH2X. તો આવા જુદા જુદા ડાયહેલોપ્રોપેનના 4 એક બંધારણો શક્ય બનશે. હવે આ બંધારણમાં આપણે એને નામ આપવા છે કે જો 2 હેલોજનના પરમાણુ એક જ કાર્બન પરમાણુ ઉપર જોડાવેલા હોય તો એને આપણે જેમિનલ ડાયહેલાઇડ કહીશું. એટલે આ જેમિનલ ડાયહેલાઇડ છે. આમાં પણ હેલોજનના 2 પરમાણુ એક જ કાર્બન પરમાણુ ઉપર જોડાયેલા છે માટે એને પણ આપણે જેમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખીશું. આની અંદર 2 હેલોજનના પરમાણુઓ નજીકના કાર્બન પરમાણુ ઉપર જોડાયેલા છે એટલે આવા ડાયહેલાઇડને આપણે વિસિનલ ડાયહેલાઇડ કહીશું. જ્યારે આ જેમિનલ કે વિસિનલ ડાયહેલાઇડ નથી. તો આવા પ્રોપેનના ડાયહેલોજન એવા જુદા જુદા 3 વ્યુત્પન્નો જુદા જુદા 4 એક વ્યુત્પન્નો આપણને મળે છે. ત્યાર પછી 10.4 નંબરનો લખાણ સંબંધી પ્રશ્ન કે C5H12 એટલે કે પેન્ટેન. આ અણુસૂત્રવાળા સમઘટકીય આલ્કેન સંયોજનો એટલે એના સમઘટકીય આલ્કેન સંયોજનો દોરવાના. એ પૈકી જે સંયોજન પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે એને ઓળખી બતાવો. તો આમાંથી પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા આપે એવો એક સમઘટક આપણે શોધી કાઢવાનો. પછી જુદા જુદા 3 એક જવાબ આપવાના કે ભાઈ જેમાંથી માત્ર એક જ મોનોક્લોરાઇડ મળે એવો એક સમઘટક તમારે શોધી કાઢવાનો જે માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન આપે. બીજો એક જવાબ શોધવાનો છે કે જેમાંથી 3 સમઘટકીય મોનોક્લોરાઇડ મળે એટલે 3 મળતા હોય. 3 સમઘટકીય મોનોક્લોરાઇડ આપતો હોય એવો તમારે આ પેન્ટેનનું બંધારણીય સમઘટક ગોતવાનો. અને ત્રીજો એક જવાબ માંગ્યો છે કે જેની અંદરથી તમને 4 સમઘટકીય મોનોક્લોરો
મળતા હોય એવો તમારે એનો સમઘટક શોધવાનો છે. તો પહેલાં તો આપણે પેન્ટેનના સમઘટકો દોરી નાખીએ. એટલે પેન્ટેનના જુદા જુદા સમઘટકોમાં એક સમઘટક આ થશે, જેને આપણે નામ આપીએ છીએ નોર્મલ પેન્ટેન. બીજો એક સમઘટક આવો થશે, જેને આપણે નામ આપીએ છીએ આઇસોપેન્ટેન. એટલે આ નોર્મલ પેન્ટેન છે, આ આઇસોપેન્ટેન છે. અને ત્રીજો એક સમઘટક આવો થશે, જેને આપણે નિયોપેન્ટેન કહીએ છીએ. આ છે નિયોપેન્ટેન. હવે આમાંથી પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા આપે તો પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે, અને એ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન મોનોક્લોરાઇડ આપતો હોય એક જ નિપજ, એવો આ પેન્ટેનનો સમઘટક કયો? તો કે આની અંદર રહેલા 6 3 9 3 12 12 હાઇડ્રોજન એક સમાન પ્રકારના છે. એટલે ગમે તે બંધનું તમે મુક્ત મૂલક ક્લોરિનેશન કરો એટલે એની અંદરથી તમને એક જ નિપજ મળે. તો એક જ નિપજ આમાં મળે, મોનોક્લોરાઇડ, એક જ મોનોક્લોરાઇડ મળે એવું બંધારણ એ છે નિયોપેન્ટેન. 3 સમઘટકીય મોનોક્લોરાઇડ મળે તો 3 સમઘટકીય મોનોક્લોરાઇડમાં એક આ કાર્બન સાથે જોડાય તો, બીજું આ કાર્બન સાથે જોડાય તો, આ બંધનું વિભાજન કરીએ એટલે આ કાર્બન સાથે જોડાય તો, એટલે 1 2 3. પછી અહીંયા જોડો એટલે તો આ કાર્બન સાથે હેલોજન જોડીથી જ નિપજ મળે, અહીંયા જોડો તો આની સાથે જોડીથી જ નિપજ મળે. તો 3 સમઘટકીય મોનોક્લોરાઇડ આપે એવો પેન્ટેનનો સમઘટક એટલે નોર્મલ પેન્ટેન. અને 4 સમઘટકીય મોનોક્લોરાઇડ આપે એવો પેન્ટેનનો સમઘટક એટલે આઇસોપેન્ટેન, જેમાં એક ક્લોરીનનો પરમાણુ આની સાથે જોડાય એટલે એક સમઘટક, ક્લોરીનનો પરમાણુ આની સાથે જોડાય એટલે બીજો સમઘટક, ક્લોરીનનો પરમાણુ આ કાર્બન સાથે જોડાય એટલે ત્રીજો સમઘટક. અને આ 6 કાર્બન તો સરખા છે એટલે 6 હાઇડ્રોજન સરખા છે એટલે એમાં ગમે તે હાઇડ્રોજન સાથે કાર્બન સાથે ક્લોરીન જોડી દો એટલે એ ચોથો સમઘટક તમને મળી જાય. તો 4 સમઘટકીય મોનોક્લોરાઇડ આપતો હોય પેન્ટેનનો સમઘટક એ છે આઇસોપેન્ટેન. ત્યાર પછી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ તમને આપેલી છે, અને રાસાયણિક પ્રક્રિયાની મુખ્ય મોનો હેલો નિપજોના તમારે બંધારણ દોરવાના છે. પહેલી રાસાયણિક પ્રક્રિયા તમને આવી આપેલી છે, સાયક્લોહેક્ઝેનોલ છે ને એની પ્રક્રિયા મારે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે કરવાની છે. તો એ થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની આ રાસાયણિક પ્રક્રિયા તો આપણે ભણ્યા છીએ કે આલ્કોહોલની SOCl2 સાથેની પ્રક્રિયા દરમિયાન શું થાય? તો કે OH નું હેલોજન વડે વિસ્થાપન થાય, હાઇડ્રોક્સિલ સમૂહનું હેલોજન વડે વિસ્થાપન થાય. એટલે એ પ્રક્રિયા દરમિયાન આપણને આવી નિપજ મળે, ક્લોરોસાયક્લોહેક્ઝેનોન, સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ, ક્લોરોસાયક્લોહેક્ઝેન અથવા સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ. એમાંથી SO2 અને HCl દૂર થાય. તો પહેલી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને આ નિપજ મળશે. બીજી જે રાસાયણિક પ્રક્રિયા આપી છે એમાં બેન્ઝીન રિંગ સાથે એક સ્થાનમાં ઇથાઇલ સમૂહ છે અને ચોથા સ્થાનની અંદર NO2 નામનો સમૂહ છે.
અને એની પ્રક્રિયા આપણે Br2 સાથે કરવી છે પ્રકાશની હાજરીમાં. તો એ પ્રક્રિયા જ્યારે આપણે બ્રોમિન સાથે પ્રકાશની હાજરીની અંદર કરીશું ત્યારે એ પ્રક્રિયા દરમિયાન મુક્ત મૂલક પ્રક્રિયા દ્વારા આપણને નિપજ મળશે. એટલે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે રહેલા બંધનું વિભાજન કરીએ એટલે એક મુક્ત મૂલક આ બને, એક મુક્ત મૂલક આ બને, પણ અહીં બનતો આ મુક્ત મૂલક એ દ્વિતીયક છે એટલે એ વધુ સ્થાયી છે. એટલે એ પ્રક્રિયા દરમિયાન આપણને જે નિપજ મળશે એ નિપજ આ પ્રકારે હશે. આની સાથે બ્રોમિન, અહીંયા CH3 અને અહીંયા તો જે હતો એનો એ જ સમૂહ. તો આ પ્રક્રિયા દરમિયાન બ્રોમિનેશનની આ પ્રક્રિયાથી આપણને મુક્ત મૂલક દ્વારા પ્રક્રિયા થઈ અને આવી નિપજ મળશે. એટલે હાઇડ્રોજન પરમાણુનું મુક્ત મૂલક વિસ્થાપન દ્વારા આપણને આ નિપજ મળે. ત્રીજી જે પ્રક્રિયા છે એની અંદર બેન્ઝીન રિંગ સાથે એક CH2OH નામનો સમૂહ છે એટલે આલ્કોહોલ, અને આ OH બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે. હવે બેન્ઝીન રિંગ સાથે જો સીધો જ sp2 કાર્બન ધરાવતા કાર્બન સાથે જો OH સમૂહ જોડાયેલો હોય તો આપણે એને ફિનોલ કહીએ છીએ. તો આની પ્રક્રિયા મારે HCl સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં કરવી છે. તો એ પ્રક્રિયા દરમિયાન આ બેન્ઝાઇલ આલ્કોહોલમાં રહેલા OHનું વિસ્થાપન થાય. ફિનોલની પ્રક્રિયા થતી નથી, પણ આ જે પ્રાથમિક આલ્કોહોલ છે એ પ્રાથમિક આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા થાય, અને HCl સાથે પ્રક્રિયા થાય એટલે OHનું હેલોજન વડે વિસ્થાપન થાય અને એની અંદરથી આપણને આવી નિપજ મળે. અહીંયા OH નામનો સમૂહ. એના પછી એક પ્રક્રિયા આપેલી છે, દ્વિબંધ ધરાવતું એક સંયોજન છે આવું. એટલે આ અસમમિત આલ્કીન છે અને અસમમિત આલ્કીનની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરીએ અસમમિત આલ્કીનની એટલે માર્કોવ-નિકોવના નિયમ મુજબ નિપજ મળે કે ભાઈ અસમમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા દરમિયાન અસમ પ્રક્રિયકનો વધારે વિદ્યુત ઋણ ઘટક ઇથિલિનિક દ્વિબંધના જે કાર્બન પર ઓછા હાઇડ્રોજન હોય એની સાથે જોડાઈ અને મુખ્ય નિપજ આપે. તો આ કાર્બન સાથે હાઇડ્રોજન નથી, પણ આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે એટલે આયોડિનનો પરમાણુ અહીંયા જોડાશે, હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા જોડાશે. એટલે માર્કોવ-નિકોવના નિયમ મુજબ આપણને યોગશીલ નિપજ પ્રક્રિયા દ્વારા યોગશીલ નિપજ મળશે અને એમાંથી આપણને આવી નિપજ મળે. અહીંયા CH3, અહીંયા આયોડિન નામનો પરમાણુ જોડાશે અને હાઇડ્રોજન આની સાથે જોડાશે. તો આ પ્રક્રિયામાં આપણને આ નિપજ મળે. ત્યાર પછી CH3 CH2 Br એની પ્રક્રિયા NaI સાથે કરવામાં આવે. તો આ તો આપણે આગળ જોઈ જ છે પ્રક્રિયા, હેલોજનનું હેલોજન વડે વિસ્થાપન. જ્યારે ક્લોરીન કે બ્રોમિનનું આયોડિન વડે વિસ્થાપન થતું હોય ત્યારે એ પ્રક્રિયા શુષ્ક એસિટોનની હાજરીમાં થાય અને એને આપણે ફ્રિંકલસ્ટેઇન નામની પ્રક્રિયા તરીકે ઓળખતા. તો હેલોજનનું હેલોજન વડે થતું વિસ્થાપન એટલે એમાંથી આપણને નિપજ મળશે CH3 CH2I પ્લસ NaBr, જેને આપણે ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા કહીએ છીએ. હેલોજનનું હેલોજન વડે થતું વિસ્થાપન. અને છેલ્લી એક પ્રક્રિયા
આ ખાસ યાદ રાખજો. આની બ્રોમિન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયા એ યોગશીલ પ્રક્રિયા નથી. દ્વિબંધ ધરાવતો આ જે આલ્કીન છે એની Br2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ એટલે એ પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા થતી નથી, પણ એ વિસ્થાપન પ્રક્રિયા થાય. એટલે અહીં રહેલા હાઇડ્રોજનનું બ્રોમિન વડે વિસ્થાપન થાય અને એની અંદરથી આપણને આવી નીપજ મળે. અને એ પ્રક્રિયા દરમિયાન HBr દૂર થશે. તો આવી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન બનતી નીપજો એના તમારા બંધારણીય સૂત્રો દોરવાના છે. તો અહીંયા લખાણ સંબંધી પ્રશ્નો 10.5 સુધીની ચર્ચા પૂરી થાય છે. ત્યાર પછી 10.6 નંબરનો લખાણ સંબંધી પ્રશ્ન. નીચે દર્શાવેલા સંયોજનોના દરેક જૂથને એમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. તો ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો પહેલાં તો તમને હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના ભૌતિક ગુણધર્મો નામનો ટોપિક યાદ હોવો જોઈએ કે ભાઈ કોનું ઉત્કલન બિંદુ વધુ, કોનું ઉત્કલન બિંદુ ઓછું. તો પહેલું એક આપ્યું છે કે ભાઈ આ જે બંધારણો આપેલા છે એ બંધારણમાં રહેલા ઘટકોને ઉત્કલન બિંદુના ચડતા ક્રમની અંદર ગોઠવો. તો પહેલું આપ્યું છે બ્રોમોમિથેન, બીજું આપ્યું છે બ્રોમોફોર્મ, ત્રીજું આપ્યું છે ક્લોરોમિથેન અને ચોથું આપ્યું છે ડાયબ્રોમોમિથેન. પહેલા તો બ્રોમોમિથેન એટલે એનું સૂત્ર છે CH3Br. બ્રોમોફોર્મ એટલે ક્લોરોફોર્મનું સૂત્ર હતું CHCl3, તો બ્રોમોફોર્મ એટલે CHBr3. ક્લોરોમિથેન તો CH3Cl અને ડાયબ્રોમોમિથેન CH2Br2. હવે યાદ કરીએ ગુણધર્મને. તો જેની અંદર હેલોજન પરમાણુઓની સંખ્યા વધુ હોય, કાર્બન પરમાણુઓ તો બધામાં સરખા છે જ, આલ્કાઇલ સમૂહ તો સમાન જ છે, પણ આમાં હેલોજનના પરમાણુઓ સૌથી વધુ છે એટલે આનું ઉત્કલન બિંદુ સૌથી વધુ આવે. જેમ હેલોજન પરમાણુઓની સંખ્યા વધે એમ એનું ઉત્કલન બિંદુ એ વધુ હોય. તો ઉત્કલન બિંદુ સૌથી વધુ, તો કે આનું સૌથી વધુ છે. આપણે કયા ક્રમમાં ગોઠવવા છે? ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં. તો આનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે, તો અહીંયા આપણે CHBr3 લખી નાખીએ. ત્યારબાદ આમાં બે હેલોજનના પરમાણુ છે એટલે એનું ઉત્કલન બિંદુ એની સરખામણીમાં ઓછું આવશે એટલે CH2Br2 આવશે. ત્યાર પછી તો કે બ્રોમિન આનો અણુભાર આના કરતાં વધુ છે એટલે CH2Br આવશે. અને સૌથી છેલ્લે સૌથી નીચું ઉત્કલન બિંદુ ક્લોરોમિથેનનું હશે, સોરી CH3Br. તો અહીંયા આની સરખામણીમાં આનું ઉત્કલન બિંદુ વધુ, એની સરખામણીમાં આનું વધુ અને સૌથી વધુ બ્રોમોફોર્મનું થશે. એના પછી આપ્યું છે એની અંદર પણ 3 બંધારણો છે અને ત્રણેયને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવાના. પહેલું છે 1-ક્લોરોપ્રોપેન, બીજું આપેલું છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, અને ત્રીજું આપેલું છે 1-ક્લોરોબ્યુટેન. આ ત્રણેયને ઉત્કલન બિંદુના ચડતા ક્રમની અંદર ગોઠવવા છે. તો 1-ક્લોરોપ્રોપેન જેનું સૂત્ર છે આવું CH3 CH2 CH2 Cl. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ CH3 CH CH3 Cl.
અને ત્રીજું છે 1 ક્લોરોબ્યુટેન CH3 CH2 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 અને Cl. તો આ બેમાં તો આલ્કાઇલ સમૂહ અને હેલોજન પરમાણુ બે સરખા છે, એટલે આ બે બંધારણીય સમઘટકો છે ક્લોરોપ્રોપેનના. જ્યારે આની અંદર 4 કાર્બન પરમાણુ છે, એટલે આ બેની સરખામણીમાં આનો અણુભાર તો વધુ, એટલે આનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે. હવે રહી વાત આની, તો આ પ્રાથમિક હેલાઇડ છે. જ્યારે આમાં હેલોજન જે કાર્બન સાથે છે એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એ દ્વિતીયક હેલાઇડ છે. તો પ્રાથમિક હેલાઇડથી તૃતીયક હેલાઇડ તરફ જઈએ એમ ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટતું જાય. તો આનું સૌથી વધુ, એના કરતાં ઓછું આનું અને સૌથી ઓછું આનું. તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડનું ઉત્કલન બિંદુ સૌથી નીચું, એટલે બીજો ક્રમ પહેલાં આવશે જેનું સૌથી નીચું. એના કરતાં 1 ક્લોરોપ્રોપેન એનું વધુ, અને એના કરતાં 1 ક્લોરોબ્યુટેન એનું વધુ. એટલે આને ક્રમ નંબર આપી દીધા છે, પહેલો, બીજો અને ત્રીજો. બીજાનું જે છે એ સૌથી ઓછું આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડનું, એના કરતાં 1 ક્લોરોપ્રોપેનનું વધુ, અને એના કરતાં 1 ક્લોરોબ્યુટેનનું વધુ. તો આ બધી જ રજૂઆત આલ્કાઇલ હેલાઇડના ભૌતિક ગુણધર્મમાં છે, અને એના અનુસંધાને આ લખાણ સંબંધી પ્રશ્નની ચર્ચા આપણે કરીએ છીએ. તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ સંયોજનના ભૌતિક ગુણધર્મો ઉપરથી એ પ્રશ્નની ચર્ચા પૂરી થાય છે. અને છેલ્લે SN1 અને SN2 પ્રક્રિયાઓ જે આપણે તમને ભણાઈ છે એના અનુસંધાને 2 પ્રશ્નો તમને આપેલા છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ SN2 પ્રક્રિયા કોણ સરળતાથી આપે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આલ્કાઇલ હેલાઇડમાં પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ એમ SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઘટે. અને પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ એમ SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે. તો આમાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો એ SN2 પ્રક્રિયા ઝડપી આપે, જ્યારે આની અંદર તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો એ આપણને SN1 પ્રક્રિયા ઝડપી આપે. તો એના અનુસંધાને અહીંયા કોયડાઓ આપેલા છે. 2 હેલોજન ધરાવતા સંયોજનો છે. એક સંયોજન આ છે જેનું બંધારણીય સૂત્ર આપેલું છે CH2Cl, અને બીજું એક બંધારણીય સૂત્ર આ છે. અને બંનેમાં કોણ SN2 પ્રક્રિયા ઝડપી આપશે. તો SN2 પ્રક્રિયાની વાત કરવી છે તો આમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ દ્વિતીયક હેલાઇડ છે. જ્યારે આમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, એટલે આ પ્રાથમિક છે. તો કોણ ઝડપી આપે? તો કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય એની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય. આપણને પૂછી છે SN2 પ્રક્રિયા એની પ્રતિક્રિયાત્મકતા. તો પ્રાથમિક હેલાઇડ SN2 પ્રક્રિયા ઝડપી આપે, જ્યારે એની સરખામણીમાં દ્વિતીયક હેલાઇડ એની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણમાં ઓછી હોય. બીજું આપ્યું છે આવું આયોડોબ્યુટેન, અને એક આપેલું છે ક્લોરોબ્યુટેન. તો જ્યારે આલ્કાઇલ સમૂહ સમાન હોય અને હેલોજન પરમાણુ અલગ અલગ હોય, તો જેમ હેલોજન પરમાણુનું કદ મોટું એમ એની SN1 કે SN2 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વધુ.
તો આયોડોબ્યુટેન એ ક્લોરોબ્યુટેનની સરખામણીમાં સરળતાથી પ્રક્રિયા આપશે, કારણ કે એનું વિસ્થાપન સરળતાથી થઈ જાય અને એને પરિણામે એની પ્રતિક્રિયાત્મકતા SN1 કે SN2 પૈકી કોઈ પણ પ્રક્રિયા હોય આની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય. પછી આપ્યું છે નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. એટલે હવે આપણે બે કહેવાનું છે, SN1 અને SN2 આ બેયની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. તમે SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ નક્કી કરી શકતા હોય તો SN1નો એનાથી ઉલટો આવે, જે આપણે તમારી બુકની અંદર સમજાવેલું છે. દાખલા તરીકે પહેલું આપ્યું છે બ્રોમોબ્યુટેન. તો બ્રોમોબ્યુટેન એના સમઘટકો, તો એક બ્યુટેનનો સમઘટક આ છે, વન બ્રોમોબ્યુટેન. બીજો એક બ્યુટેનનો સમઘટક આ છે, ત્રીજો એક બ્યુટેનનો સમઘટક આવો છે, અને ચોથો એક બ્યુટેનનો સમઘટક આ છે. તો SN2 પ્રક્રિયાના બદલે SN1 પ્રક્રિયાનો જો આપણે કાર્બોકેટાયનની સ્થિરતા નક્કી કરી અને SN1ની પ્રતિક્રિયાત્મકતાના અનુસંધાને જો આપણે એને ગોઠવી શકતા હોય તો SN2 પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એનાથી ઉલટો હોય. તો અહીંયા જે બ્રોમોબ્યુટેન છે, વન બ્રોમોબ્યુટેન, એમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા એક કાર્બન સાથે, એટલે આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, બ્યુટાઇલ બ્રોમાઇડ. આમાં હેલોજન જે કાર્બન સાથે બીજા બે કાર્બન સાથે, એટલે આ દ્વિતીયક છે. આમાં હેલોજન જે કાર્બન સાથે એ પ્રાથમિક છે. આની અંદર હેલોજનનો પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે બાકીના 3 કાર્બન સાથે, એટલે આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. તો આપણે SN1 પ્રક્રિયામાં જોયું હતું કે ભાઈ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હોય તો એ SN1 પ્રક્રિયા સરળતાથી આપે. તો આની પ્રતિક્રિયાત્મકતા SN1 પ્રક્રિયાના અનુસંધાને વધારે હોય. તો SN1 પ્રક્રિયાના અનુસંધાને પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તો આ તૃતીયક છે, એટલે એ આપણને ઝડપી આપશે. એટલે હું બંધારણના નામ આપી દઉં, આ A, આ B, આ C અને આ D. તો તૃતીયક એટલે D, એટલે એ બંધારણની SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વધુ. પછી આવશે દ્વિતીયક, કારણ કે એની અંદર દ્વિતીયક કાર્બોકેટાયન બને. તો દ્વિતીયક એટલે આપણા માટે છે B. હવે આ બંને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, આ પણ પ્રાથમિક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, આ પણ પ્રાથમિક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. તો એના અનુસંધાને જો મારે એનું કેલ્ક્યુલેશન કરવું હોય તો એ પ્રાથમિક બ્યુટાઇલ જે બ્રોમાઇડ છે એના અનુસંધાને એના આપણે બંધારણીય સૂત્રોની વાત કરીએ તો SN1 પ્રક્રિયા તૃતીયક, પછી દ્વિતીયક. હવે રહી વાત પ્રાથમિક, તો પ્રાથમિક આ છે, પણ આની અંદર જે સમૂહોની અગ્રિમતા ક્રમ છે એ સમૂહોના અગ્રિમતા ક્રમના અનુસંધાને આપણે જો એની ગણતરી કરીએ તો એની અંદર SN1 પ્રક્રિયા કોણ સરળતાથી આપે? તો કે SN1 પ્રક્રિયા સરળતાથી આપવાવાળો જે પરમાણુ છે એમાં આ જે પરમાણુ છે આ પણ પ્રાથમિક છે, આ પણ પ્રાથમિક છે, તો આ SN1 પ્રક્રિયા સરળતાથી આપશે. કારણ કે SN1ની અંદર આપણે જોયું હતું કે અવકાશીય અવરોધ જે છે એ અવકાશીય અવરોધના અનુસંધાને એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેમાં સરળતાથી આક્રમણ કરી શકતો હોય ત્યાંય વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. અથવા તો આની અંદર એક મિથાઇલ નામનો ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો છે, એટલે આ SN1 પ્રક્રિયા સરળતાથી આપશે. તો અહીંયા
સી નામનું બંધારણ આવશે અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવતો હોય SN1 પ્રત્યે તો એ છે આ પ્રાથમિક, એટલે કે આને આપણે નામ આપ્યું છે એ. હવે રહી વાત SN2 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની, તો SN2 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આનાથી ઉલટો હોય તો એ રહ્યો એ SN2 પ્રક્રિયા સરળતાથી આપે, જ્યારે ડી છે એ SN2 પ્રક્રિયા ધીમેથી આપે. એટલે જે ક્રમ અહીંયા SN1 માં દર્શાવ્યો છે SN2 માં એ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એ ઉલટાઈ જાય. અને છેલ્લું એક આપેલું છે આવું બંધારણ કે ભાઈ આ 4 બંધારણો છે. એક છે C6H5CH2Br, એક બંધારણ આ છે જેને હું નામ આપી દઉં A. બીજું એક બંધારણ આવું છે C6H5CH, એની સાથે પાછો C6H5 અને Br. ત્રીજું એક બંધારણ આવું છે C6H5, એની સાથે CH3 અને Br. અને ચોથું એક બંધારણ આવું છે જેમાં C6H5 કાર્બન, એક મિથાઇલ, એક ફિનાઇલ અને Br. તો આમાં જુદા જુદા 4 બંધારણો આપેલા છે અને 4 બંધારણોના અનુસંધાને આપણે SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કેવો છે. તો SN1 માં તો આપણે કાર્બોકેટાયનની સ્થિરતા જોઈએ છીએ કે ભાઈ જે કાર્બોકેટાયનની સ્થિરતા વધુ એ SN1 પ્રક્રિયા સરળતાથી આપે. હવે કાર્બોકેટાયનની સાથે સાથે આપણે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ એના સંસ્પંદન બંધારણોની પણ ચર્ચા કરી હતી. એટલે જેમાં સંસ્પંદન બંધારણ વધુ હોય એની સ્થિરતા તો પાછી સૌથી વધુ. તો અહીંયા આ હેલાઇડ એ તૃતીયક છે, આમાં હેલોજન જે કાર્બન સાથે બીજા 2 કાર્બન સાથે એટલે આ દ્વિતીયક છે, આ પણ દ્વિતીયક છે. આમાં હેલોજન જે કાર્બન સાથે બીજા 1 કાર્બન સાથે એટલે આ પ્રાથમિક છે. તો સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા દર્શાવતો SN1 પ્રક્રિયા પ્રત્યે એવો તો આ જ છે, એટલે ડી ની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ. ત્યાર પછી આ 2 દ્વિતીયક છે પણ આમાં 2 ફિનાઇલ સમૂહ આવેલા છે અને આપણે તમને સમજાવ્યું છે કે ફિનાઇલ સમૂહો હોય તો એના સંસ્પંદન એટલે જેટલા ફિનાઇલ સમૂહ વધારે એટલે સંસ્પંદન બંધારણ વધારે, અને સંસ્પંદન બંધારણ જેટલા વધુ એટલી એની કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. તો આ 2 માં જે દ્વિતીયક છે એમાં આની અંદર સંસ્પંદન બંધારણ વધુ થાય એટલે આની સ્થિરતા આની સરખામણીમાં વધુ. એટલે ડી પછી આવશે બી, એના પછી આવશે સી અને સૌથી છેલ્લે આવશે એ, કારણ કે એ તો પ્રાથમિક છે અને પ્રાથમિકની SN1 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. તો SN1 પ્રક્રિયાના અનુસંધાને આપણે આવો જવાબ લખી શકીએ. ત્યાર પછી આવશે SN2 પ્રક્રિયા. તો SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આનાથી ઉલટો હોય એટલે એ SN2 પ્રક્રિયા સરળતાથી આપે, જ્યારે ડી એની SN2 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. તો અહીંયા જેટલી આપણે આ ચેપ્ટરની થિયરીઓ ચલાવી છે એના અનુસંધાને આવતા જે કોયડા અથવા લખાણ સંબંધી પ્રશ્નો છે એની ચર્ચા અહીંયા પૂરી થાય છે. આગળના વિડીયોની અંદર આપણે પ્રકાશ રાસાયણિક ક્રિયાશીલતા જેવા એક અગત્યના ટોપિકની ચર્ચા કરીશું. નમસ્કાર.